હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। તો ફ્રેન્ડ્સ જુઓ, હવે સવાર પડી ગઈ હતી ને આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અને હવે પડદો ખોલી લઈએ પહેલાં। તો જુઓ મસ્ત મજાનું બહાર તો જલ્દી અજવાળું થવા લાગી ગયું છે। તો જુઓ આજ તો વેધરે ખાસું એવું લાઈક ખરાબ છે, ધુમ્મસવાળું વાતાવરણ છે। તો ઘણી બધી ગાડીઓને એવું એ હર્ટ થઈ શકે છે। તો બસ આવું 2 દિવસથી ફોગીવાળું વાતાવરણ છે અને આપણે અહીંયા આગળ જુઓ પૂજા કરીને લાઈક દીવો કરી લીધો છે ને પૂજા કરી લઈએ। તો જુઓ સવારમાં તો નહીં ધોઈને રેડી થઈને પહેલાં તો પૂજા જ કરવી પડે। તો ભગવાનને યાદ કરી લીધા આપણે અને હવે સાઈડમાં બીજા કામ કરવાના હતા। એટલે જુઓ આ બાજુ છે ને તે આપણી મસ્ત મજાની ચા બની રહી છે અને એક બાજુ દૂધ ગરમ થવા મૂકી દીધું છે અને પછી આપણે બનાવવાના હતા આજે આલુ પરાઠા। તો આલુ બોઇલ કરવા મૂકી દીધા અને આ બાજુ આપણે હવે લોટ બાંધી લઈશું। તો લોટ બાંધી લીધો અને રૂહી હવે ઉઠીને આવી ગઈ છે। તો રૂહીને આપણે કહી દીધું ગુડ મોર્નિંગ। તો રૂહીએ આપણને કીધું ગુડ મોર્નિંગ અને બસ હવે અહીંયા આગળ જો સાઈડમાં બીજું લોટ તૈયાર થઈ ગયો છે અને ઢાંકીને મૂકી દઈશું। અને અહીંયા આગળ મેં પછી આલુ પરાઠાનો મસાલો બનાવવા માટે લસણને એવું ફોલતી હતી અને મરચાં આદું બધું ડુંગળીને બધું કટિંગ કરી લીધું હતું આપણે। અને જો અહીંયા પ્રવ્ય આપણો ઉઠી ગયો હતો અને એ જે જોઈને ખુશ થઈ ગયો હતો સવારમાં। તો એને પછી જે કરવડાવી અને વાલી કરી લીધી થોડી ઘણી, એટલે એ ખુશ ને આપણે ખુશ, કારણ કે પછી હવે બ્રેકફાસ્ટ બનાવવાનું બાકી હતું। આપણે એને રમાડી લીધો અને હવે આપણે બનાવીશું મસાલો આલુ પરાઠાનો। તો એની માટે આપણે જો અહીંયા આગળ લાઈક બટાકા બફાઈ ગયા છે અને હવે એનો મસાલો તૈયાર કરશું। એટલાથી રૂહીએ તૈયાર થઈને આવી હતી અને પૂજા કરતી હતી અને ભાઈલો એની જોડે શીખી રહ્યો હતો કે કઈ રીતના પૂજા કર। તો અહીંયા આગળ જો આપણો મસ્ત મજાનો પરાઠો વણીને અને નાખી દીધો છે અને હવે ઘી નાખીને મસ્ત મજાનો શેકી લઈશું અને પછી મસ્ત એવો ક્રિસ્પી કરી લેવાનો લાઈક ઘી લગાવીને અને ઓછું પડે તો ઘી નાખવાનું, થોડો ક્રિસ્પી હોય ને એટલે વધારે સારો લાગે। તો જો મસ્ત મજાનો ફેરવીને અને ચડવી લીધો તો આપણે લાઈક પરાઠો। અને જો સવારમાં તો બહુ બધા કામ હોય એટલે ઝડપી કરવાનું હોય તો આ શેકાઈ જાય એટલે હવે રૂહીનું આપણે એક બાજુ પછી બ્રેકફાસ્ટ આપીને અને પછી એક બાજુ એનું તૈયાર કરી લઈશું લંચ બોક્સ। તો લંચ બોક્સમાં બી આજે પરાઠા ભરવાના છે અને થોડું ફ્રૂટ ને એવું બધું આપી દઈશું। તો જો અહીંયા આપણો મસ્ત મજાનો પરાઠો શેકાઈ રહ્યો છે, શેકાઈ જાય એટલે આપણે એનું લંચ બનાવી દઈએ। તો જો લંચમાં મેં ભર્યો તો પરાઠો અને થોડુંક ફ્રૂટ અને આર્યો ચિપ્સ અને આર્યો બાર છે ચોકલેટ બાર। તો બસ લંચ બોક્સ થઈ ગયું તૈયાર આપણું। તો અહીંયા રૂહી જો પછી નાસ્તો કરવા બેસી ગઈ હતી, તો એ નાસ્તો કરી લેશે અને પછી આપણે નાસ્તો કરી લે એટલે એને પછી માથું ને બધું ઓરાઈ દીધું હતું અને આપણે એને મૂકવા જઈ રહ્યા હતા। તો સ્કૂલમાં મૂકવા જતા હતા, અહીંથી સામેની બિલ્ડિંગ છે ને એમાં એની બસ આવે છે। તો બસ અમે બે જઈશું અહીંથી આ બિલ્ડિંગમાંથી પાર કરીને બીજી બિલ્ડિંગમાં। તો સવારમાં તો બહુ ઠંડુ હોય, પહેલાં બહાર નીકળીએ એટલે બહુ ઠંડુ પવન આવે ને જબરજસ્ત। તો આજે તો વેધર બી બહુ ઠંડુ હતું ને પવન બહુ હતો આજે તો, એટલે હવે આપણે સામેની બિલ્ડિંગમાં વાતો કરતાં મા દીકરી પહોંચી ગયા અને બસ આવેલી જ હતી એટલે રૂહી બસમાં બેસી ગઈ અને હવે બસ જવાની તૈયારીમાં જ છે। અને જો સામે તમને દેખાય છે ને ઉપર વેધર કેવું ખરાબ છે આજે તો, એટલે બહુ ફોગી વાતાવરણ હતું। તો જો અહીંયા આગળ પછી ઘેર આવી ગયા એટલે ચા નાસ્તો કરવા બેસી ગયા હતા। પેલા બેને વૃંદાનંદ પ્રવ્યનો ચા નાસ્તો કરાવવાનો હતો, તો પરાઠા અને એ બધું હતું નાસ્તામાં। તો અહીંયા આગળ જો આપણે જે લઈને આવ્યા હતા લાઈક વેજી સ્ટીક ને એ બધું તો હવે ઓર્ગેનાઇઝ કરી દઈશું। કન્ટેનરમાં ભરી લીધું। તો વેજી સ્ટીક અને એની જોડે
લાયા હતા કોસ્કોમાંથી વેફર અહીંયા ડબ્બામાં લાઈક આપણે લાયા હતા પિસ્તા, તો પિસ્તા ઓર્ગેનાઇઝ કરી દઈશું. તો પિસ્તાને ભરી દઈશું. એક એરટાઈટ ડબલું લઈ લેવાનું, એમાં ભરી દેવાના, એટલે એમાં છે ને હવાઈ ના ચડે ને આપણું વસ્તુ એ એકદમ મસ્ત રહે. તો હું તો આવી રીતના એરટાઈટ કન્ટેનરમાં ભરીને અને મૂકી દઉં છું, તો મસ્ત રીતે ઓર્ગેનાઇઝ થઈ જાય. અને પછી આપણે લાવ્યા હતા લાઈક આદું, તો આદું હતું ને એ ઇન્ડિયા જેવું જ હતું. તો જેટલું ચામાં નંખાય એટલું નાખવાનું, ને પછી આના સુકાઈ જશે એટલે આપણે એનો પાવડર બનાવી લઈશું. અને આજે બનાવી હતી અમે પકોડી. તો પકોડી તો તૈયાર લાવ્યા હતા કોસ્કોમથી, પણ આપણે જો અહીંયા પાણી રેડી કરી દીધું છે, અને અહીંયા ઘડી રગડો અને ચણાનો મસાલો બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણું, મીઠી ચટણી બધું. પકોડી છે ને તો આમાં બંનેનામાં 8-8 અને 30 સેકન્ડમાં પૂરી કરવાની છે. તો કોણ પહેલું ફટાફટ ખાઈ લેશે? રૂહી, આર યુ એક્સાઇટેડ? ઓકે, 1 2 3 સ્ટાર્ટ. રી ખા અમે તો ઉડાડી જેમ મારી દેશે જાડી જાય. દે ધનાધન કાય હો, ઉડા ફૂ થઈ જાય ને કપડામાંથી બહાર. થાય છે થૂંકી દીધી હોય કે નહીં ગણાય છે. પતવા આવી છો. 1 2 3 સ્ટોપ. રૂહી 4 કહી જઈ, જયમીની 5 કહી જઈ. એક થૂંકી દીધી હતી એટલે એ ના મજા ના 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 ભાઈ ના નહીં જમ રોઈ જઈ. ફેણ હારી જીતે 4 પકોડી કાઢે.